આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે એટલે કે જીએસઆરટીસી દ્વારા છે એક એપ્રેન્ટિસ ની સરસ મજાની 2025 ની અંદર ભરતી આવેલી છે જે ભરતી છે મિત્રો પરીક્ષા વગર સીધી નોકરી માટેની ભરતી છે તો અત્યારે જ જાણો તમે તમામ માહિતી જેમાં કોણ કોણ અરજી કરી શકશે, લાયકાતની શું જરૂર પડશે, અરજી તમારે કેવી રીતે કરવી અને ક્યારે કરવી, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે અમદાવાદ જિલ્લાની અંદર એપ્રેન્ટિસ માટે ભરતી આવેલી છે જેમાં જોઈએ જરૂરી લાયકાત તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય, ત્યારબાદ આઈટીઆઈ નો જરૂરી ટ્રેડ જેમાં વેલ્ડર છે, મોટર મિકેનિક વ્હીકલ છે, ઇલેક્ટ્રિશિયન છે, મશીનિસ્ટ છે, શીટ મેટલ વર્કર છે, પેન્ટર છે અને કોપા છે, આમાંથી કોઈ પણ એક ટ્રેડ તમે આઈટીઆઈ ની અંદર પાસ કરેલો હોવો જોઈએ જે એનસીવીટી ફરજિયાત તમે આઈટીઆઈ ની અંદર કરેલું હોય। લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો તમે ધોરણ 10 અથવા તો 12 પાસ કરેલું હોય જરૂરી ટ્રેડ સાથે એટલે કે કોપાનો ટ્રેડ હોય તો 12 પાસ, બાકીના તમામ ટ્રેડમાં 10 પાસ કરેલું હોવું ફરજિયાત રહેશે। તો આવી રીતે તમે આઈટીઆઈ કરેલું હોય તો તમે અરજી કરી શકશો। હવે જોઈએ અરજી તમારે કેવી રીતે કરવી તો અરજી ફોર્મ તમારે મેળવવાનું રહેશે જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે, મધ્ય સંત્રાલય છે, નરોડા પાટિયા છે, અમદાવાદ છે જેનો પિનકોડ નંબર છે 382330। આ સરનામા ઉપર તમારે 24/1/2025 સુધીમાં ફોર્મ મેળવી લેવાનું। ત્યારબાદ તમારે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું જે અહીંયા લિંક બતાવેલી છે, આ લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમારે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું। ત્યારબાદ 9/1/2025 થી 24/1/2025 સુધીમાં તમારે ફોર્મ છે ઉપર આપણે સરનામું જોઈને ત્યાં જમા કરાવવાનું રહેશે। આવી રીતે છે મિત્રો તમારે અરજી કરવાની રહેશે જેમાં સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે ઓનલાઈન પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરેલું હોય અને પ્રોફાઇલની પ્રિન્ટ સાથે લઈ જવાની, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, આઈટીઆઈ ની તમામ સેમેસ્ટરની માર્કશીટ, આઈટીઆઈ નું કમ્બાઈન અને ફાઇનલ રિઝલ્ટ, આધાર કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈને અરજી કરવા જવાનું રહેશે। સૌપ્રથમ ત્યાંથી ફોર્મ મેળવી લેવાનું અને ફોર્મ જાતે ભરી અને ત્યાં જમા કરાવવાનું રહેશે।